हेलो दोस्तों, हर हर महादेव, जय मोगल। स्वागत है तमाરું નવા એક બ્લોકમાં। માણા ગામથી ભારતનું અંતિમ અને પ્રથમ ગામ માણા ગામ કહેવાય છે। આ છે તેનો રસ્તો માણા ગામનો। અહીંથી હજી 3 કિલોમીટર ટ્રેક કરવાનું છે। કહેવાય છે માણા ગામનું અંતિમ ભારતનું છેલ્લું ગામ છે અને અહીંથી જ 5 પાંડવો સ્વર્ગ ગયા હતા। આ સામે જો તમે જોવો છો તે સ્વર્ગ જવાનો રસ્તો છે। 5 પાંડવ અહીંથી સ્વર્ગ ગયા હતા। માણા ગામનો અંતિમ ગામ છે આપણું। એક નંબર વ્યૂ છે। मोटी चटायु फूल बहु मोटा पहाड़ भी वच्चे જોઈ લ્યો। વ્યૂ જોઈ લ્યો ભાઈ દોસ્તો। આ છે સ્વર્ગ જવાનો રસ્તો। આપણે જવાનું છે, લઈને આવ્યો વિડીયોમાં। જોઈ લ્યો દોસ્તો, એકવાર વ્યૂ જોઈ લ્યો, નજારો જોઈ લ્યો। आज છે ભારતનું અંતિમ અને પ્રથમ ગામ માણા। જો સ્વર્ગ રોહન માર્ગ ભારતનું શું લખ્યું જો સ્વર્ગ રોહન માર્ગ। પાંડવોની મૂર્તિ છે, તો આવી રીતના સ્વર્ગ ગયા હતા। હજી કામ ચાલુ છે। બહુ કઠિન ઠંડી બહુ પડે છે। भरेंगे तो लगेगा हेलो दोस्तों, तो आ છે જો સ્વર્ગમાં જવાનો રસ્તો। આ મેઇન ગેટ છે, અહીંથી 5 પાંડવો સ્વર્ગમાં ગયા હતા। दोस्तों કહેવાય છે કે 5 પાંડવો સ્વર્ગમાં ગયા ત્યારે આ સરસ્વતી નદી વચ્ચે આવી હતી। જો દ્રૌપદીને ટપવામાં બહુ મુશ્કેલ થતી હતી ત્યારે 5 પાંડવોમાંથી ભીમ શક્તિશાળી હતો।
એને આ પથ્થર નદીની વચ્ચે મૂકીને રસ્તો કર્યો. જોઈ લો આ પથ્થર, જો આ નીચે નંદી છે, સરસ્વતી નંદી, અને આ પથ્થર છે. આને ભીમશિલા કહેવામાં આવે છે, કારણ કે આ ભીમે આ પથ્થર ઉપાડીને રસ્તો કર્યો હતો સરસ્વતી નંદી વચ્ચે. જો કે દ્રૌપદીને હાલવામાં તકલીફ પડતી હતી, સરસ્વતી નંદી પાર નહોતી કરી શકતી, એટલે ભીમે આ પથ્થર મૂક્યો હતો. પછી આ રસ્તેથી આમ આગળ સ્વર્ગ ગયા હતા. આને ભીમશિલા કહેવામાં આવે છે. હાલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ માણા ગામની અંતિમ અને પહેલી દુકાન, ભારત કી પહેલી દુકાન. જોઈ શકો છો અને ખાવાની છે આપણે મેંગી. આ ભારતની અંતિમ અને પહેલી દુકાન છે ચાની. जो कि मोदी जी है भारत की पहली दुकान, मोदी ने पहाड़ी स्पेशल चाय की गारंटी दी है. जो असू लिखूँ हिंदुस्तान की सबसे पुरानी पहली दुकान, ला भारत में पहली अंतिम दुकान है. माणा गामनो नजारो से पहाड़ी. અહીંથી ભારતનું શરૂઆત થાય છે. સ્વર્ગ લોક અહીંથી ગયા હતા. તો આપણે પણ મેંગી ખાવાની છે. ભારતની અંતિમ અને પહેલી દુકાનની ચાય પીવાની છે. તો બનાવ્યો વિડીયોમાં. ગણેશ ગુફા, દોસ્તો આ હતી ગણેશ ગુફા, અને આગળ છે વેદવ્યાસજી ગુફા, વેદવ્યાસની ગુફા. દોસ્તો 18 પુરાણ અને 4 વેદોની લખાણ ગણેશજીએ અહીંયા કરેલું છે. વેદવ્યાસે કીધેલું છે અને ગણેશજીની કલમ આવેલી છે. તે આ ગણેશ ગુફા હતી અને આગળ વેદવ્યાસની ગુફા છે. ચાલો તમને વેદવ્યાસની ગુફા બતાવું. હાલો દોસ્તો, આવી ગયા છીએ આપણે વેદવ્યાસ ગુફા. અને भारत की आखिरी चाय की दुकान, आखिरी चाय की दुकान भारतनी. आ वेदव्यास गुफा, वेदव्यास गुफा, गणेश गुफा ये पण माणा गाँव में आई है. भारत की आखिरी चाय की दुकान. व्यू एक नंबर से. अपना इधर से ले लो, कोई बात नहीं. भारत की प्रथम चाय की दुकान आ गई, मेरी आ गई. बीच में दर्शन कर ले આપણે. पहले ले लो आदो. हेलो दोस्तों, तो आ तो माणा गामનું લોકેશન. બહુ મસ્ત લોકેશન હતું દોસ્તો. તમે પણ બદ્રીનાથ આવો ત્યારે માણા ગામ જરૂર આવજો. તો હવે માણા ગામના બ્લોગનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય મોગલ. બહુ મસ્ત મજા આવી ગઈ. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં.